વરાપની ખાસ જરૂર છે. વરાપ થઈ જાય ને જો કે આજ સારું છે, આજ સવારથી એટલા લગી હજી વાંધો નથી, પણ હવે જો ના આવે ને તો બહુ સારું. ઉજેરે હાઈ ક્લાસ છે, નથી કંઈ ખાલા કે એવા કોઈ, નકર તો વળી એ ખાલા ભરી ભરીને થાકી જાય, પણ એવું કંઈ છે નહીં. હવે વરાપ દે ને હરખી તો અને ખાતો અને કોઈ દવા ને એવું બધું થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ થઈ જાય એમ છે. અને ખળય નથી. અમારે એક મોટો ફાયદો એ છે, ખળ કેમ નથી કે આપણે આમાં છે ને ઓલી ડીશું હાકી હતી, મોટી ઊંડી ખેડ કરી હતી છાવકી એવી, અને જાવ ઝીણું ઝીણું ખળ છે એટલું, બાકી નકર તો અટાણામાં ખળ જ દેખાતું હોય, સોયાબીન તો ક્યાંક જ દેખાય. એટલે એ બહુ મોટો ફાયદો થયો છે. પણ મોટી ખેડ કરી અને એક ફાયદો થાય છે કે રોટાવેટર નાખીએ ને તો ફાયદો થાય, બાકી જો રોટાવેટર આની માથે પાછું તમે હાકી નાખો ને તો બધો બિયારો છે ને એ તરવાઈ જાય પાછો, એટલે માથે આવી જાય. આપણે આમાં ડીશું હાકી અને સીધે સીધું છે ને માથે થાંભલો જ હાંક્યો, થાંભલો બે ઘરે આછો આછો હાકી નાખ્યો, થોડા ડબ્બાના આવી જાય એવી રીતે હાંક્યો, અને પછી સીધું વાવેતર કરી દીધું છે. એટલે ખડ નથી એનું કારણ એ છે. હા જનીશભાઈ, છે ખડ? ક્યાં આમાં દેખાતું તો નથી. એ ક્યાં ખડ છે? એ તો મગ છે. હું કાંઈ નહીં. મસ્ત મજાનું દેખાય. જે આ ખેતરમાં મસ્ત છે ઉગાવો, સરસ છે, વાંધો નથી. આમાં થોડુંક હેંગ મૂરીને એવું દેખાય ખડ, પણ એ કંઈ નડે એવું નથી એમ. હવે એકાદ દીની વરાપ રહે ને તો કાલ કે જો મેળ આવે ને તો દવા છાંટી જાય. હાઈલા જેવું થઈ ગયું, આપણે ઘૂમરો મારીએ હઈ, હાઈલા જેવું છે એટલે વાંધો નહીં આવે, છટાઈ જાય દવા. બાકી જો બાજરાના દાંડર હજી એમને ઊભો છે, એ તો હજી કેદી શું થાય કંઈ નક્કી નથી થતું. આપણે સંજય બાજુમાં જો એટલે બગીચો કરે છે ફૂલનો, ને બધા ત્યાંથી ફૂલ તો વેચે છે ને બધે કરે, ત્યાંથી જ્યાં ફૂલના રોપ લઈ આવ્યા. એને પહેલાં મેં એક દી અહીંયા બધે ગુલાબ ને એવું તો વાવ્યું હતું, એ તો અસલ લાગી ગયા છે, 2-3 દી થઈ ગયા. એટલે પાછો વરસાદ ચાલુ હતો ને એટલે જે તસલ રૂપારા થઈ ગયા. ગુલાબ ને 2 ડાયકી વાવી હતી ને 2 મસ્ત લાગી ગયું. આ તો અસલ કોરાઈ ગઈ છે. અને એક ફૂલનો છોડવો છે ઝીંકો કે કોઈ ગયો અહીંયા, બાકી અહીં રોપ તો પરવાય ફૂલના અસલ હતા, પણ દવા છાંટીએ ને એને કારણે બધી વહી જાય. આ બધી કાઢ નાખી. અહીંયા મીઠો લીમડો મોટો હતો જે કાઢી, હવે તો 12 વાહાટું એની માથે એસિડ નાખું છું. થોડુંક કાંઈ નહીં હતું ને તે વધારે આમ ફેલાઈ જતો હતો, પછી નડતો હતો, એ કાઢી નાખ્યો જાય એટલે ફૂલવા છે. અને 2 ટમેટીને છોડવા છે, કંઈક વરા ફેરકી થાય ને તો હમણાં વવાય, તેને આઈને રાખી દીધા. હાલો જા ફૂલ વાવી લઉં હવે, બસ બતાવીશ. લઈ ગયો તી છોડવો ક્યાં વાવ્યો? હે પાકિસ્તાની સડી જાય ને તમને કહો ને કીડ્યું છે. ઠીક છે, મંદિર આગળ થોડો ઘાટો તો થાય છે, પણ વાંધો નહીં, હજી છે ને કઈ નહીં. એ હતી આપણે અહીં દવા છટાણી ને એમાં બધી વહી ગઈ. અહીંયા તે ખબર કર પાણી કોણ પાસે? હા મારી પાવાનું. તારે તને ખબર તો આમાં ડબલું જ નથી લેવા તાર પપ્પા. બસ એટલા જ હતા, હોઈ ગયા. તો તમે કેટલા લેવા હતા? જેનું ખબર કેટલા છોડવા હતા? જેનું કેટલા હતા? 10-12 છોડવા હતા. પાણી ડબલું ના લેવે તો એમ તો જરૂર નથી, ખાલી રેડી દો તેટલું. એકાદા કંઈક લઈ ગયો આમ ક્યાંક વાવી એવો નોખા. હે હે એક જ લઈ ગઈ તું, કંઈક લઈ ગયો તો જો આમાંથી.
આને જે દવા લાગે આ ફૂલ છે ને શિયાળામાં થાય એટલે મસ્તી ના થાય પણ દવા લાગે બધી બગીચો કરવો બગીચો બગીચો કરે મોબાઈલ ને પાણી પીવરાવાઈ જાય કીધું તો મોબાઈલ લેતા જાવ તો લઈ ના ગયા તો આ પડ્યું છે મોબાઈલમાં પાણી એ તો કહું છું મોબાઈલ ને પાણી પીવરાવાઈ જાય કીધું તો લેતા જાવ પી જાહે તો અલ્યો વરસાદ વરહે વરહે ને ધરાણો ને હાવ તે મસ્ત મજાનો આમ નજારો થઈ ગયો આખો જોયા જ રાખે એવું થાય ને હા તમને તો બહુ ફોન નો શોખ ન રે મારા જેવી તેમ થાય કે આખો દી વિડિયો ઉતાર્યા રાખો આખો દી વિડિયો હા. ઉતાર્યા રાખો એ તુલસીજી કેવા મસ્તીના ચોખ્ખા થઈ ગયા એકદમ અત્યારે માંજરે નથી ને એટલે વધારે હા અને અમારા પાસે આપણા જમીન બહુ થાય કે તોડે ખૂટે નહીં યા, કેવો મસ્ત છે નીચે રોપડાય મસ્તી નથી કોઈ આજુબાજુ કોઈ જોતા હોય ને તો ઘણા બધા રોપડા છે નીચે અળુના પાન એની વાટી થોડાક કાઢે હું એક દી ભજીયા બનાવી અને ખાઈ લેવા ના એટલે ભજીયા નથી કરવા તો એટલે ભજીયા બનતા ઢોકરા ભજીયા ગમે એમ બનાવો તો નાખો ખાટી ખાટી આંબલી કાંતરો રહેતો નથી રોગી છે દેખાય કે કાંતરો તમને હે આંબલીમાં કાંતરો દેખાય કે કાચરા શું દેખાય ફૂલ આ બધા ખરી ગયો ફાલ જો ને આખો ખરી ગયો બધા એમ જ કહેતા હોય ખરજેરીઓ હોય કેમ ચારીઓ ઝીંકા જા માર્યો જા ખાલી એક બેઠા જેવડો થયો આયરિયા હારી હા મલક એમ છે તો થયા હો ઝીંકા ઝીંકા હું તો એમ કહું બધા ખરી જ જાય છે રોગે રોગી જ્યારે ક્યાં આયરિયા જો માં ઝીંકા ઝીંકા છે દેખાય એ પાસે મોબાઈલમાં નહીં દેખાય ફેરખા દેખાય નિરાય તો લ્યો ને દેખાય હા દેખાણો જો જો આવી ગયા જો હા હા જાય દે તો થયા થોડો થોડો પણ મોટા નહીં થઈ છે ઝીંકા પણ ઝીંકા હા બહુ જઈ એમ નથી એક જે જરાક મોટો થયો એલો છે ને બહુ ફાલ હતો જોતા કેવો ખરી ગયો ફાલ હવે અરે, એ તો હા વારી વારી થાકી એકલો આ બધો ફાલ જ છે જો એટલો દળ છોટી ગયો એટલો ફાલ કર્યો હાલ હતો પણ હવે ખાતર બની ગયું જાંબુડાય છે હજી આપણે હવે ક્યાં હે બહુ ગુરુ પૂર્ણિમાથે જાઉં તો સો માટો લઈ જાઉં થોડાક હે? લઈ જાય ને તો ફોટો પાડીને લેતો આવ્યો પેડકા નીકળી તમે બદામ ઓલો કાઈ હજી હેડ્યું અરે હોય તો આમાં કચરો નમી ગયું છે જે હલવાનું છે બધું નમું જો અને જેનો હાંડિયો કહેવાય શું કહેવાય કોણ કહેવાય મૂઠ ઊંટ ફરતા હોય ને ઊંટ કહેવાય આપણે હાંડ્યો ના ના આગળ જ કહેતા હતા ઊંટ કહેવાય એટલે અમે કે હાંડિયા એને હાંડિયો કહેવાય હાંડિયો મૂઠ કહેવાય એને. હે ઊંટ ન કહેવાય હાંડિયો જ કહેવાય કાઢી દેવાનું. પાછો ધીરેનો લગાવવાનો હે તો તૂટી ગયો હમણાં આવતી પાછી જે આપણે છે ને દવા છાંટવી હતી ને તો પંપ ને બધું તૈયાર કરી અને કમ્પ્લીટ આમ ખંભે ચડાય એટલી વારમાં ત્યાં જ આમ દેખાણું કે ફણફણી વરસાદ આવે છે જો ના આવે ને તો હજી 10-15 મિનિટ પછી છટાશે બાકી લગભગ તો નહીં રહે ને એ જ કાલના દી જ વરાપ દીધી આજ તો પાછું ફૂહ્યું ચાલુ થઈ ગયું આપણે નેદવાની ને કોઈ મજા ના આવે ને એવું જો આજના દી ના આવે ને તો આ થોડી ખંડની દવા છાંટવાની છે ને એ છટાઈ જાય ને જ્યાં પંપ ને બધું આમ તૈયાર તો હવે એ બધું રાખી દઈ અને પોપિયાના થોડાક ચબલા ભરાય એમ છે ને તે પોપિયા ઉતારી આવીએ કામ તો બધું બખર વરસાદ એક ધારું કામ તો કોઈ કરવા જ નથી દેતો કપડાં સુકવતા હોય તો એ ઘડી થાય તો ઘરમાં લઈ ઘડી થાય તો બહાર નાખીએ જો ખેતરમાં જવું હોય તો વળી રૂમમાં નાખીને જાય કંઈ કામ નથી થતું એક ધારું આખો દી એમાં ને મારી આપણે લેવાનું મૂકવા હવે તો જો રજા લઈ લઈએ તો સારી વાત છે લગભગ નહીં વાંધા વયું જાય તો અડધી કલાક પછી છટાઈ જાય હું થાય હવે આમ તો દેખાય છે પૂહ્યું જ જઈ લ્યો આ પોપિયું કેવું હે હા કેટલા આમાં ઓલા કે ને હાથું ને પગું ને થાય એવી રીતે 1 2 3 4 5 6 ને 7 બેન ને માર્યું ને એટલા માથું ગયા એટલા નથી હવે તો આમાં ઉઈ ગયા હાથ હાથ છે આવો કાલ બે બેનોને ફોન કરો કેવું મારતા હતા હાથ થઈ ગયા પોપિયામાં જો તો ખરી પણ એને કેવું છે એ બધું પોપિયા ઉતારવાનું કામ ચાલુ થઈ ગયું જો
બહુ નથી એમ કરો કરવા